બીજી દે હાલ ભાઈ, મારા હામ દીધા તો ભાઈ. લે જલ્દી આપ. કઈક બોલવા દે તો કેવું થયું? હે હે ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ રહેવાનો છે સ્પેશિયલ ચેલેન્જ રહેવાની છે, પ્રેન્ક રહેવાનું છે, એટલે જોડાયેલા રહેતો બહુ મજા આવી જશે. કેમ કે આપણી પાસે છે ને તીખામાં તીખી જે વેફર આવે ને આપણી ઈ છે ચોલો ચિપ્સ. તો આપણે આનો પ્રેન્ક કરવાનો છે કિશનભાઈ હારે, મનસ્વી હારે અને શોપમાં બીજા બધા છે ને એની હારે, કાકા છે, બધા હારે આ પ્રેન્ક કરવાનો છે. કોણ કોણ આને ખાય છે અને કોણ કોણ સામેથી ખાઈ લેશે, કોને આપણે પરાણે સુપકેથી ખવડાવવી પડે છે, જોઈએ વ્લોગમાં. બરાબર, જોડાયેલા રહેતો બહુ મજા આવશે. કેમ કે આનું એટલું કટકું હોય ને એ આપણી ભીં પાડી દે, આંખમાં આહુડ આવી જાય ને એટલું તીખું હોય. એટલે જોડાયેલા રહેજો, આપણે જોઈએ બધાના રિએક્શન ચેક કરીએ. પ્રેન્ક કરવાનો છે, પ્રેન્ક. તું રાખ, ઊભી રહું, કોણ ધ્યાન આમ છે. ઓકે ચાલો ગાઈસ, તો આપણે જઈએ છીએ ઉપર, કિશનભાઈના એના રિએક્શન જોઈએ. મનસ્વી કૂતી છે, કિશનભાઈ બેઠા છે, બરાબર, કાકા બેઠા છે, બધા બેઠા છે. હે ભાઈ, કાંઈ હે ચોકલેટ ખાઈશ? કેમ લે ને તાર ખાવી? વેફર છે, તીખી વેફર છે, તીખી વેફર. જો ને સંદીપભાઈ, એક મારું માન નહીં રાખો તમે. આ પણ જરીક આ લઈ લો, ભાઈ લઈ જાઓ. તમારા હાથે જેટલી જોઈએ એટલી લઈ લો. આને બહુ કઈ પાણી લાવો લે કાકા. મેડમ ને ખાલી ચટણી ઉપર છોટાડી લીધે એટલે ઈ કે દે મારું સેલું બાય બાય. સેલું મારું સેલું, મારું સેલું બાય બાય છે, સમજી લેજો. ઈ કે સંદીપભાઈ સંદીપભાઈ થોડુંક આપે છે. તો ભાઈ આવું થાય. આવું કરું ઓટીપી અમારો ભોળો માણા હલવાઈ ગયો બિચારો. અને આઈસ્ક્રીમ મંગાવે, આઈસ્ક્રીમ પાણી બંને જીભમાં હલવાઈ ગયું નો નીકળે. હાલો જીભમાં સોટી ગયું. સંદીપભાઈ, હા સંદીપભાઈ, આને ખવડાવો. હવે સ્વેચ્છાએ કોણ ટ્રાય કરશે એ કયો? હાલો મનસ્વી, યુ વોન્ટ ટ્રાય ઇટ? વાય મનસી આવું ન હાલો, આવું થોડું હાલે. તું ટ્રાય ન કરે એમ, તારી હાટું તો લાવ્યો છું. એ કોઈ નો ખાય કે સંદીપભાઈ આખી વાળી. તો ગાઈસ, મનસ્વી છે ને એની જાતે જ ઓલો ચિપ્સ ખાવાની છે ને આપણે કોઈ ફોર્સ નથી, પણ એને છે ને ઓલું કહેવાય ને ફ્રૂટ ને ડેર ને એવું બધું ડેર કરવું છે. એટલે જોઈએ એના રિએક્શન ખાધા પછીના હું રિએક્શન. સ્મેલમાં જ ખાલી હાલ તારથી જેટલું ખવાય ને એટલું ખાઈ દે. જો બહુ તીખું લાગશે ને તો આઈસ્ક્રીમ હું ખવડાવી, બરાબર, મારા ખર્ચેથી. તો તમે ખવડાવો ને. હાલ થોડીક તને જેટલી મજા આવે એટલે તારે હાથે લઈ લે, ટ્રાય કર. ખાલી તીખું તો તું જો કે ખાત છો, પણ આ થોડુંક વધારે છે, ખાઈ જા. ક્યાં અડાડતી ને કે બધું બળશે. લાવી પડી બહુ મારા પાસે. કેમ છું? કેમ છું? ઊભી થઈ તો બે હાય નહીં, ઊભી ઊભી. મનસ્વી એટલું બધું તીખું નથી હો, ખોટું બોલમાં. છે તીખું? તમે ખવલાય એટલી નહીં, પેકેટ કે ગયું? મારી પાસે ક્યાં છે? જોઈ લે, મારી પાસે નથી. પેકેટ લાવો.
તો હું તો ખાઈ જાઉં તો આ એ ગળશે ચાવો ખાઈ ગયો ચાવો મુદી કામ યાને જરી એ લાઈ દે તો આઈ ગુનો એટલું જ ખાધું એટલું ખાવ એ આપે કાઈ તીખું લાગે છે પણ કોઈને કહેવાય ઓય તીખું છે ભાઈ પેકેટ કે ગયું હે પડી કો કે ગયું પડી કો લાવો કોને ખવડાવું તારે કાકાએ ખાઈ લીધી કાકા સ્વેચ્છાએ એમાં કોઈ ડરવાની જરૂર નથી એક વાર મેં ખાલી પછી નહીં નહીં કાકા કાકા ગોટી પાંચ તું જીગરીઓ થઈ જાવ ત્યાં ખવડાવ્યું તું ખાવું પડે ખાઈ જાય એમ હાથ દબાઈમાં પાંચ કકડાઈ જાય એમ રાખવાનું ન હોય કકડાઈ જા તો અહીંયા તો મનસ્વીએ જુગાડ કર્યો છે દેશી જુગાડ આ ચિપ્સ ખાધા પછીનો જુગાડ છે આમ મોઢું તો બળતું છે પણ બહાર હોટ બળ તો પાણીમાં રાખ્યા છે મનસ્વી ઊંચું મોઢું કરતો મનસ્વી ઊંચું તો ભાઈ બહુ જોરદાર છે મજા આવી ગઈ છે હાલો ભાઈ બીજો શિકાર ઝડપાઈ ગયો ઓહ બોલતી બંધ થઈ ગઈ છે હવે જોઈએ શું થાય છે બરાબર અંજલિ કેવી છે વેફર એને કે ચાય ખૂટી આવશે ના 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 એવું નહીં કરતી હો અંજલિ બગાડવાની નથી થતી અંજલિ 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 નું રિએક્શન ચેક કરો ગાઈઝ અંજલિ આ બાજુ તો જો પણ એકવાર તારું આમાં આવે છે બ્લોગમાં હું થયું આમ રિએક્શન તો આપ પાણી પીવું છે તો કઈક બોલ તો આપું આપમાં એમ કઈક બોલવા દે તો કેવું થયું બહુ મસ્ત તીખું તીખું હે હે? અંજલિ બળવા માંડ્યું ભાઈ બોલો પહેલી વાર ખાધી જોઈએ બડાડી એટલે ને તો ગાઈસ જો આ છે જોલો ચિપ્સ નો પાવર બરાબર આને તો બોલતી બંધ થઈ ગઈ છે અને આવડા વહી ગયા છે અને સંદીપભાઈ ને આવડા વહી ગયા છે અને રાગા પડી ગયું લાગે સંદીપભાઈ કેમ છો તમને ભાઈ એક નંબર કિશનભાઈ ખાઈને તો ખાધી કહેવાય બાકી તો બધા ખાઈ લે ઈ અંજલિ હવે કેવું થાય છે હે હે? હવે આઈસ્ક્રીમ એને આવડે ને વાંધી નથી. એ ઈ તો શું? રહા નહીં જાતા હે એની જે તે કીધું તું ને આપણે નવા નવા કંઈક વિડીયો બનાવીએ એટલે બનાવ્યો આપણે પ્રેન્ક કરવાની વાત થઈ તો પ્રેન્ક તો કર્યો તારી યારે પ્રેન્ક તો કર્યો શ્રેયા બધાને ખવડાવીને તું હી હી ને હા કરશો તારે ચાખવી જોઈએ સ્વેચ્છાએ ચાખી લેવાય તીખું ઘડીક લાગે તો હું થઈ ગયું પણ આમ ટેસ્ટ કરાય નવું નવું જિંદગીમાં કીધું આઈસ્ક્રીમ મંગાવો એટલે ખાઈ દઉં આઈસ્ક્રીમ મંગાવો આઈસ્ક્રીમ આવતા વાર લાગે ત્યાં તું ખાઈ લે ત્યાં મગાવી લે નહીં તો પહેલા આઈસ્ક્રીમ મંગાવો હું તરત ખાઈ જાઉં પાકું હા તો હાલો આમાં આઈસ્ક્રીમ ઊભું છે અને અહીંયા અંજલિને હજી કાંઈ મેળા એવું નથી આ બધું પણ ખાધી નથી પણ આ બધું બળવા માંડ્યું છે બરાબર. પડીને ન્યા. અહીંયા ખાધી નથી તો એને અહીંયા બળવા માંડ્યું છે મનસ્વી આઈસ્ક્રીમ મંગાવો સંદીપભાઈ કેમ થાય અમારો ભાઈ આવાજ લઈ આવો આવાજ લઈ આવો ક્યાં ભાગો ભાઈ સંદીપભાઈ ઉભા રહેવા રાજી નથી હોય કે તમારે યાર નહીં ભાઈ ગયો हाँ तो उसको दो ना वो काम बना बोल रहे हैं વિશાલામ ભૈયા વેફર હે ઓય बधाने तो भी पड़ी गई पर हमारा भाई से ने नूराराम भाई आल्यो सबसे तीखा वेफर है आप खा के दिखाइए अगर आप तीखा खाने में मास्टर है तो एक बार खा के दिखाइए है वेफर ही कोई अलग वो नहीं है कि नहीं खा सकते खा जा सकता है पर जिसको तीखा खाने का ताकत हो ना वही खा सकते हैं जैसे पता चल रहा है बहुत तीखा है हाँ तीखा है बहुत आ रहा है खुशबू आ रहा है ना पर आप खा के दिखाइए आप तीखा बोल रहे हैं ना बहुत इतने से क्या होगा वेफर है वो हाँ तो इतना ही खाऊंगा ज्यादा नहीं इतना ही ठीक है खाइए ये तो डायरेक्ट अंदर जाने दिया बहुत तीखा है भाई है बहुत तीखा है पानी नहीं ऐसे नहीं पीते हैं
ऐसे नहीं पीते हैं भाई तुम क्या यार मर्द को कभी दर्द नहीं होता है पानी पीना पड़ेगा नहीं 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 यार किसान पानी पीना पड़ेगा ये क्या यार बहुत तीखा है आप तो बोल रहे थे आप तीखा खा रहे हो इतना तीखा कौन खाता है आप बोले ना मैं तो सबसे ज्यादा तीखा खाता हूँ खाते हैं पर ज्यादा है सही भी ज्यादा है तो मजा कैसा है दिमाग की बत्ती जलती है ना दिमाग एकदम सुन हो गया हिल जाता है ना मजा आया मजा तो आ रहा है मजा तो आ रहा है तो और दो भाई को नहीं हम નહીં નહીં હજી રાગે નથી પીડ્યું હજી અહીંયા જો એક મોટું પકડી મનસ્વી બેન અંજલિ બેન ઉર્વેશ તું તો બહુ તીખું ખાશો ને હું કોઈને કીધું સાહેબ મેં મોઢામાં નો રખાને તીખું લાગે મને પેલા કે હું નો તીખું ખાવ છું લાવો એ પણ આને ક્યાં દવો દેશો તું એક ટુકડો ખાઈ ગયો પછી બીજો ખાઈ ગયો આમ જો મોઢું તો કે કાંઈ નહીં ભરત कैसा लगा भाई अरे आंखें दिखा दे रही आंखें एक नंबर है आंखें दिखने दे तो एक बार देखने दे ना अरे गदड़ा कहाँ भाग रहा है देखने दे आंखें देखने दे जो आ भाई यानी आंखों जो कुछ तीखा नहीं બગાડ ઋતિકા કેમ છો તો ભાઈ ફાઇનલી અમારે છે ને ઋતિકા બેન જે છે એને સાંભળો એને સાંભળો ને તમે એને છે ને કે દોસ્તનો કંઈક યુનિક વ્લોગ બનાવો તો મને બહુ કહેતી હતી કે સાગરભાઈ કાંઈક યુનિક તમે બનાવો નવો વ્લોગ બનાવો નો હોય કોકનો જીવ વયો જાહે તે ખાધી તો નહીં બરાબર સામું જો તો આમ તારું ફેસ જોવો દે ખાધી હોય ને તો જળજળી આવી ગયો આવ્યા આ તો વિડિયો ચાલુ હોય એમાં બોલી કેમ બોલ્યા ઓલી એક બાજુ જોલા ચટણી નું હોય તને કેમ હજી એટલું બધું થાય છે અરે વાત છે ને જેમ સાવી ને પછી પાણી પીવી ને જેમ પાણી પીવી ને એમ વધારે તીખી લાગે કાકા છે. મને સ્વીદે ખાઈ જાઓ અરે પ્રેમથી કાકા. કાકા નહીં મારા કાકા નહીં ઓય કોઈના નામ નો આમ નો દેવા આમ નો તમારે હાથે ખાઈ જાઓ કાકા હાલો કાકા નહીં, 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 મારા કાકા મારા બીજી વાર નહીં બીજી વાર નહીં મારા કાકા કાકા મારા હાટુ એ બીજી વાર કોઈ ખાધી ખાધી કાકા. એટલું ન હોય આખું ખાવ કાકા ઈ નો હાલે ઓર ખાઈવા બધાય આમાં લવ કાળા મારવા મળ્યો હવે એમ કહેવાય તો ભાઈ ઓલમોસ્ટ બધા ડન થઈ ગયા ને હવે ઓય જો જો આ નમસ્તે. બધા આને હું ખાઈ લઉં બાકી છે ઓકે મારી વાત સાંભળ મજા પહેલા લે છે જો આપણે બધાએ ખાઈ લીધી તમે બધાએ કિશનભાઈ રહી ગયા છે આ હે ઈ તો બાકી છે તા તું કહેશ કે ભાઈ હું છે ને વિડીયો નહીં બનાવી દઉં ને તમારે ખાવી પડશે ઓકે હાલો કિશનભાઈને આપણે ખવડાવીએ જોઈએ હવે ખાઈ શકે એ નહીં પેલા પડીકો લાયા ખાધા નથી. પછી ના પડીકો કિશન નહીં રિએક્શન બરાબર ચાલો ગાઈસ તો છે ને કિશનભાઈને અમે ગોતીએ છીએ હંતાઈ ગયા છે બધી દુકાને જોયું ક્યાંય મળતા નથી અહીંયા નથી કિશનભાઈ છે નહીં અહીંયા નથી ઉપર ગયા ખબર છે જોઈએ હાલો ભાઈ હજી નથી મેળા અમને અમે અડધી કલાક તક ગોતીએ બધી દુકાનમાં ચક્કર માર્યા પણ ક્યાંય મળતા નહોતા પણ મળી ગયા છે ને અહીંયા જો રિનોવેશનનું કામ હાલે છે અમારી શોપનું બરાબર જો ભાઈ એને ભલે ખાધી એ તારે નથી કઈ પ્રોબ્લેમ તારે ખાવાની છે કે નહીં આખી ટીમ બધાએ ખાધી તો તું યાર સેટ થઈને આવું કર મેન હેન્ડલિંગ પકડ તો ભરત પકડ લેતો તું આ ખાધી હામેથી ખાધી ભાઈ આને તો સાવી નાખે એમ રાખવાનું નહીં એને ખોટું બોલમાં નથી આવતું હા કિશન કાઢી તો મારા હામ છે કાઢતો નહીં કાઢી દો કાઢી નાખી મેં ભાળી હાલી બીજી દયાલ ભાઈ મારા હામ દીધા તો ભાઈ લે જલ્દી આપ પછી ભાઈ તમે શું કામ છે આપણું ફેબ્રિકેશન વાળા તો યાર લોટકા હોય યાર હાલો ઉપાડો મહેમાન છે એટલું ખાઈ જ ને ખાઈ જાઓ કાઢવાની તો માના હામ છે કાઢે એને. ગામને ખવડાવે છે, પોતે નથી ખાવું કાઢે અને માના હામ છે પણ હું નીચે તો આ તો ખાય પેલા બધા આ મહેમાન કેવા બધા દેવી પડે ના, 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 ના. કિસાન મને ખવડાવી દે કાઢતો નહીં કાઢી નાખી આજે પડી નીચે હા હા છે આ વખતે મોટામાં આમ જો ભાઈ કેમ રહ્યું અરે ભૂકા કાઢી દે ભાઈ ફાઇનલી કિશનભાઈ ને ખવડાવી દીધી છે તારે કેમ રહ્યું નોર્મલ વાંધો નહીં આ તીખું બહુ ખાય છે નાનો ટુકડો ખાતો ને એટલે કાઢી નાખી ઓલી અડધી તો આને અડધી જ ખાધી કિશનભાઈ એમ? પાણી નો નસવી વોટ અબાઉટ યુ ઉપર ઉપર જાય ઉપર એક ટેસ્ટ કરાવે ચાલ ઉપર કોકને ટેસ્ટ કરાવી દઈએ ભાઈ કિશનભાઈ ખાઈ લીધી છે
હવે કોઈ બાકી હશે નહીં મારા હિસાબે, પણ કોઈ હોય તો તમારી હા થાય છે તો મને પાછો આવવા મજબૂર કર્યો અને આમ જો આમ આમ તો કાંઈ ન થાય, નોર્મલ હું કે ભાઈ નોર્મલ છે, નોર્મલ ઈ કે મોઢા મૂકી દીધી બોલતા ભાઈ કેવી મજા આવી પરસે ઓળી ગયો ભાઈ ए भैया ऐसे थोड़ी होता है, ले लो थूकना मना है, मम्मी का कसम है हो, थूकना मना है। पानी भर खा जाओ। पानी भर फटाफट क्या है? बहुत तीखा है। तीखा कहाँ है? आपको खा गई। क्या लगा आपको तुझे कैसा लगा वो बोलना। तीखू थोड़ू लागे बोला भाई बट्टा पड़ी गई। ऊपर हेलो चलो भाई ऊपर। चल ફટાફટ છે બધાએ કાઈ લીધી છે, હવે નવા માણસને પતિયા છે આપણે। જો આ બે છે હેત સર અને શેઠ મોટા રોનક શેઠ, આ બે માંથી એક શેઠ ની હિંમત હોય તો આવી જાય, મુકાબલો કરી લે, જોઈ લેવી। શેનો મુકાબલો? પેલા આ કાના કયો બસ મને ખબર છે એનો મુકાબલો ને इसको तो पता चल गया है। એ બે બધા ખાધી, તમે એક નહીં ખાઓ, થોડીક મને છે ને શ્વાસની તકલીફ છે થોડું આશિક અય હાલો ભાઈ, બીપી ની તો મને છે તોય મેં ખાધી। અય એને શ્વાસની તકલીફ છે, રોનક શેઠ ને આપો। રોનકભાઈ થોડીક એ મારે વિડિયો બનાવવાનો પેપર આ કરો પેલા, તો રેવા દે આપણે જ ખવડાવી। હવે બીજા કોક જે શ્વેત સાઈ ખાઈને એને જ ખવડાવવાનું, પરાયને કોઈને નહીં દેવાનું, એને રેવા દેવાનું। આપણે આ બાજુ બે ભાઈઓ છે, ગોલી છે, ક્રિશ। ચલ હાથ અડાડવાની જરૂર નથી તારે, ખાઈ જા ને ખાઈ લે આ તો તું ખાઈ લે મેં તો ખાઈ લીધી આમ બધાએ ખાધી। મેં તો ખાધી ભાઈ વાવ તો નહીં નાખી ખાઈ જાય વાવ, બીજો ભાઈ ઓકે ઓ હુજી રેડી હતું પણ કેમ આવી ખાઈ ગયો ભાઈ, ખાઈ જા કેમ રાખશો, ગળા ઉતારી જા ખાઈ ગયો ખાઈ ગયો રેડી, વાંધો નથી નથી હવે પૂરી થઈ ગઈ। સારી ઉંમર ગોલી ભાઈ, હાલી બાજુ જાય। क्या हुआ? છે પાણી આંખમાં હું થાય છે તને? તું તો નોર્મલ જ છો ને? બે સુપી રુસ્તમ છે તો બે એમ કે નોર્મલ છે પણ ભીની પડી ગઈ છે। કેટલીક વાર હવે ટકી રહી છે આપણે જોઈએ। આવું છું પેલા આ બે રેવા દે, નોર્મલ છે, પાણી શું કામ પીવું છે? લઈ લે ભાઈ, નથી પીવાની હાલો આપણે જઈએ, હમણાં જાવ ને એટલે પાછા ખ્યાલ ચાલુ। ઓકે એક મિનિટ, કેમ છો? લે તાન મનો લઈ લે, બસ ખાઈ જા, કકડાવી જા। આ દર્શન છે મારો માસિયાળ છે ભાઈ, બરાબર, માસીનો છોકરો એટલે માસિયાળ। ખાઈ જા, મોઢામાં નહીં રાખવાની હોય। ગળી જા કેમ છું? હે આજ બીજી યાર થોડી ले, तुझे तो मजा आया था ने लाले लाडले, મજા આવે ઘરે લઈ લેજે लेने ના રેવા દે સાથી બળવાનું ये ઉભર ક્યાં અહીંયા ક્યાંય જવાની વિડિયો ચાલુ છે ત્યાં સુધી સાથી બળવાનું તો મજા આવે છે? રોવા મેડમ યાર રો આહુડા તો આવી ગયા। યહાં पे तो रो रहा है ભાઈ આજનો વ્લોગ છે ને એકદમ સ્પેશિયલ છે, એકદમ તીખો શું કહેવાય, ગરમીમાં તડકતો ભડકતો છે। મનસવી તને કેમ છે? આમ રેડી થઈ ગયું હજી? આગ બળે હાથ ઉડી ગયો કોઈ નહીં રેડી ભાઈ, ભયો જાઉં? પાણી આપે ને પાણી દે ના ભાઈ રેવા દે, પાણી નો પીવા લાય।
રિએક્શન પાણી પાણી જો બિચારાને પાણી જો પાણી પીવે ને યાર તું તો મારો માસ્ટર છો કઠણ હોવો જોઈએ હા હવે રેડી હજી એમ રેડી નથી ક્રિસ બીજી વાર ટ્રાય કરીશ ભાઈ ખાઈ લીધી આવો વાત એક જ વાર હોય એને તો કાંઈ છું નહોતું ને તને તો કાંઈ છું નહોતું ને બોધ ને પાણી નથી પીધું હવે મનસ્વી બધી વાત થોડીક ધ્યાન આવ પૂરી ઓકે તો ભાઈ જોલો સ્વીસ બંને પૂરી થઈ ગઈ છે 2 લેવા તો 2 ખાઈ ગયા હો આ બધા થઈને એટલે આજના બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો ચેલેન્જ હતી જોરદાર એમાં બધાથી વધારે રિએક્શન તમને કોના ગઈમાં અને કોને વધારે તીખું લાગ્યું હશે તમે કોમેન્ટ કરો બરાબર અને આવી ચેલેન્જ ટ્રાય કરવી હોય તો કરાય બહુ વાંધો ન આવે ખાલી તીખું હોય બાકી તો કાંઈ બોલું નથી પણ ધ્યાન રાખવું પડે હા ફાટી દાંતમાં આવી જાય ફેફડા ફાટી જાય ફેફડા કુછ ભી તો ભાઈ જો આ જોલો ચિપ્સ ખાધા પછીનું સીન છે મનસ્વી માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ લાવવું પડ્યું છે અને આ ભાઈ સંદીપભાઈ માટે છે ને સ્વેચ્છાએ મોટું બટકું લઈ લીધું હતું ને એની માટે આઈસ્ક્રીમ લાવવું પડ્યું છે અને ભાઈ છે ને આમાં પેકેટ ઉપર લખેલું આવે કે 14 વર્ષની ઉપરના હોય ને એને જ આ ટ્રાય કરાય બાકી 14 વર્ષથી નાના છોકરા હોય ને ક્યારે ટ્રાય કરાય નહીં કેમ કે બહુ વધારે પડતું તીખું આવે આ અમારે 20 વર્ષની છોકરી છે ને એને તીખું લાગ્યું હોય તો 14 વર્ષની નીચેના ક્યારે ટ્રાય કરવાની નહીં એવું લખેલું છે પેકેટ ઉપર એટલે ખાસ ધ્યાન રાખજો બાકી પ્રેન્કમાં કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો બરાબર ને